રાપર તાલુકાના ઉમૈયા ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કથાનો પ્રારંભ તારીખ 20મી એપ્રિલના રોજ થશે અને તારીખ 27મી એપ્રિલના રોજ કથાનું સમાપન કરી અને નારાયણ યજ્ઞ કરવામાં આવશે અને અલગ અલગ પ્રસંગોનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ ઉપર જાણીતા વિદ્વાન શાસ્ત્રી પરમ પૂજ્ય હિતેશ મહારાજ બિરાજી પોતાની સંગીતમય શૈલીમાં કથાનું પાન કરાવશે। ભુજના જાણીતા વિદ્વાન શાસ્ત્રી જેનું સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટું નામ છે એવા પરમ પૂજ્ય હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ ખાતે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 20 એપ્રિલથી ભાગવત કથાનો પ્રારંભ થશે અને તારીખ 26મીના શનિવારે ભાગવત કથાનું સમાપન કરવામાં આવશે અને તારીખ 27મી એપ્રિલના રોજ નારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 20મીના રોજ પોથી યાત્રા સાથે આ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવશે અને તારીખ 26મીએ સમાપન કરવામાં આવશે। અલગ અલગ ભાગવત કથાના પ્રસંગો ખૂબ જ અદ્ભુત રીતે ઉજવવામાં આવશે અને હિતેશ મહારાજની વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ અને ભાગવત કથાનું આ અદ્ભુત પાન કરાવશે, પોતાની સંગીતમય શૈલીમાં પાન કરાવશે। તો સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ દ્વારા સૌને આ ભાગવત કથામાં ઉપસ્થિત રહેવા માટે સંચાલકો તરફથી અને વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કચ્છની જનતાને જય શ્રી કૃષ્ણ। ખૂબ આનંદની સાથે આજે આપ સૌને જાહેર નિમંત્રણ આપું છું। રાપર મુકામે તારીખ 20/4/2025થી 26/4/2025 સુધી સકલ લોક જગ પાવની ગંગા શ્રીમદ ભાગવત સપ્તાહ આવી રહી છે। આ જ્ઞાન યજ્ઞમાં આપ સૌને ખૂબ ખૂબ આમંત્રણ પાઠવું છું, કારણ કે કથા લાવો મળવો કલયુગમાં, કલયુગ કેવલ નામ આધારા, કલયુગની અંદર પરમાત્માનું નામ પરમાત્મા કરતાં પણ મોટું છે। તો આપ સૌને કચ્છની જનતાને ભાવભર્યું નિમંત્રણ આપું છું। 20/4થી 26/4 સુધી શ્રી વાઘેલા પરિવાર ઉમૈયા ગામ રાપર તાલુકો વાગડ કચ્છ જિલ્લો એમાં કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। તો મને એક આનંદની સાથે આપની સાથે પુનઃ પાછો સત્સંગ કરવાનો આ મોકો મળ્યો છે। તો આપણે બધાએ સાથે મળી પરમાત્માનું નામ સ્મરણ, હરિસ્મરણ, હરિસંકીર્તન સાથે આપણે ભેગા મળી પરમાત્માને રીઝવવાનો પ્રયાસ કરશું। ખૂબ આનંદની સાથે આપણે સાથે મળી 7 દિવસ પરમાત્માને ભજશું। તો આપ સૌ પધારશો। નમસ્કાર।